હવે જોઈએ વિગતવાર સમાચાર તો ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી। જગદીશ વિશ્વકર્મા 12.5 કલાકે ભરશે ઉમેદવારી ફોર્મ। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી બિનહરીફ થાય તેવા એંધાણ છે। પ્રદેશ પ્રમુખના પદ માટે એક જ ફોર્મ ભરાય તેવી પૂરી શક્યતા છે। પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાને મળશે જવાબદારી। નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે થશે। જગદીશ વિશ્વકર્મા સંગઠન પર સારી પકડ ધરાવે છે। સ્વચ્છ છબીને કારણે જગદીશ વિશ્વકર્માની પસંદગી નક્કી માનવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાર્થ। પાર્થ, એક તરફ આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેના ફોર્મ ભરાવાના હતા અને હવે એક જ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે, જગદીશ વિશ્વકર્મા। 12 વાગ્યાનો સમય થઈ ગયો છે। વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે આવવાના છે। અત્યારે ત્યાં કમલમ ખાતે કેવો માહોલ છે? જે રીતની વાત કરવામાં આવે તો ભાજપનું આજે ઇલેક્શન છે। ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેનું ઇલેક્શન છે। 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ફોર્મ ભરવાનું જે સમયગાળો છે ત્યારે લગભગ 1 કલાક વીતી ચૂક્યો છે। 1 કલાકમાં હજી સુધી એક પણ ફોર્મ ભરાયું નથી। જ્યારે વીટીવીએ ભાજપના અનેક નેતાઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સ્પષ્ટ થયું હતું કે એક જ ઉમેદવાર હશે અને તે બિનહરીફ જાહેર કરવામાં આવશે। અન્ય રાજ્યોમાં પણ આ જ સિસ્ટમથી ચૂંટણી યોજાઈ હતી અને ત્યાં પણ બિનહરીફ રીતે જ ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી હતી। તેવી જ પદ્ધતિ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવી છે। કમલમની અત્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવતું કમલમમાં આ તે જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તે અમદાવાદના અનેક કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ગયા છે। જગદીશ વિશ્વકર્મા લગભગ 12:30 વાગ્યાની આસપાસ એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે અને ફોર્મ ભર્યા બાદ તેઓની જે ફોર્મની ચકાસણી થશે અને તાત્કાલિક ધોરણે તેમની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો શહેર ભાજપના નેતાઓ પણ અહીંયા પહોંચ્યા છે। અમદાવાદ શહેર ભાજપના નેતાઓ પહોંચ્યા છે, ધારાસભ્યો પહોંચ્યા છે। આ ધારાસભ્યોએ પણ સ્પષ્ટ કહ્યું કે અમે જે નવા પ્રમુખ આવ્યા છે તેને મળવા માટે આવ્યા છે, તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છે। એટલે કે કહી શકાય કે અમદાવાદ શહેરમાં પણ અત્યારે ભાજપમાં એક ખાસ માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરક શાહ પણ અહીંયા છે। તમને કમલમની અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું। અંદર અત્યારે જવાની મીડિયાને પરમિશન આપવામાં આવી નથી, પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો અંદર કમલમની અંદર પણ અત્યારે હાલમાં અમદાવાદ શહેર ભાજપના જે ધારાસભ્યો છે, કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે અને અહીંયા જગદીશ વિશ્વકર્મા કે જેઓ 12:30 વાગ્યાની આસપાસ ફોર્મ ભરશે અને ફોર્મ ભર્યા બાદ ગણતરી નહીં મિનિટોમાં, ગણતરીના કલાકોમાં તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો હવે અમદાવાદના જ મુખ્યમંત્રી અને અમદાવાદના જ ભાજપ પ્રદેશ પ્રમુખ નિયુક્ત થયા છે। એટલે કહી શકાય કે અમદાવાદનું જે સામ્રાજ્ય છે, જે વોટ છે તેમાં વધારો થયો છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો નિકોલ વિધાનસભા વિસ્તારમાંથી જગદીશ પંચાલ ધારાસભ્ય તરીકે નિયુક્ત થયા છે, ચૂંટાયા છે। લગભગ 55,000થી વધુ મતથી તેઓ ચૂંટાયા હતા। ત્યારે હવે વાત કહી શકાય કે નિકોલ વિધાનસભા વિસ્તારમાં પણ ફટાકડા લાવીને ઉજવણી માટેની તૈયારીઓ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। જગદીશ પંચાલનું જે કાર્યાલય છે તે કાર્યાલય ખાતે પણ અત્યારે લોકો ભેગા થયા હોવાની વાત પણ સામે આવી છે અને જ્યારે જગદીશ પંચાલ ફોર્મ ભરવા આવે, ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થાય એટલે કે લગભગ 2 વાગે સમય પૂર્ણ થશે ત્યારે નિકોલ વિસ્તારમાં પણ ફટાકડા ફોડીને ખાસ ઉજવણી પણ કરવામાં આવશે। જી બિલકુલથી પાર્થ, અત્યારે કમલમમાં જે હલચલ છે તે જ જોવા મળી રહી છે। ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવવાના છે, સાથે CR પાટીલ પણ કમલમ પહોંચવાના છે। અત્યારે કમલમ ખાતે ભાજપના કયા જે ઉચ્ચ કદના નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા છે, કાર્યકર્તાઓ કોણ ત્યાં પહોંચ્યા છે? એક ચમચી આપવાની છે પાર્થ, તો ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંપર્ક કપાઈ ગયો છે। અમારા સંવાદદાતા કમલમથી ફરીથી જોડાશે અને આપણને માહિતી આપશે। પરંતુ જે રીતે એક ચર્ચા હતી કે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવશે અને તે પ્રકારે હાલમાં એક ચર્ચા એ પણ તેજ થઈ ગઈ છે કે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી જ માનવામાં આવી રહ્યું છે। ચહેરા તરીકે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે બાબુ જેબલિયાનું પણ નામ અહીંયા હતું। બાબુ જેબલિયા અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું। બાબુભાઈ, તમારું નામ ઓબીસી ચહેરા તરીકે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે હતું, ફોર્મ ભરવા માટે આવ્યા છો અહીંયા? ભાઈ, ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે। હું પાર્ટીનો એક સૈનિક છું। જે જવાબદારી મળે
જે સૂચના મળે એ પ્રમાણે અમારે કરવાનું હોય છે. ફોર્મ ભરવાનો કોઈ વિષય નથી ભાઈ. એટલે ફોર્મ નહીં ભરો તમે એવું કહી શકાય? પાર્ટીનો આદેશ હોય એ જ ફોર્મ ભરી શકે. હજારો કાર્યકર્તાની આ પાર્ટી છે. અમારા પાટીલ સાહેબ છેક બૂથ અને સંગઠનને છેક પેજ પ્રમુખ સુધી લઈ ગયા છે. એના આધારે આ પાર્ટીના કાર્યકર્તાને આધારે બધું નિર્ણય થતા હોય છે અને મોવડી મંડળ જે સૂચના આપે એ પ્રમાણે સૌ કાર્યકર્તા વર્તતા હોય છે. તમે કીધું કે સૂચના મળી નથી એટલે તમે ફોર્મ ભર્યું નથી, એટલે કહી શકાય કે આ ઇલેક્શનમાં ફક્ત એક જ ઉમેદવાર રહેશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. એ ક્યારેય પાર્ટીની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભરે એવું હું માનતો નથી. જગદીશ પંચાલ વિશે શું કહેવું તમારું? કેવા નેતા? જગદીશભાઈ કસાયેલા, ઘડાયેલા, ખૂબ સક્ષમ કાર્યકર્તા છે અને એ સંગઠનમાં પણ જવાબદારી, આવડું મોટું મહાનગરની સંગઠનની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેનો પણ અનુભવ ધરાવે છે. એટલે સરકાર અને સંગઠનનો અનુભવી કાર્યકર્તા છે પંચાલજી. પ્રદેશ પ્રમુખ તરીકે એકદમ ફિટ? હા, અમારો કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ તરીકે ફિટ જ હોય છે, કારણ કે અમારે એકલા હાથે કામ કરવાનું નથી હોતું. ભારતીય જનતા પાર્ટીના છેક પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સંગઠનને મજબૂત બનાવે છે. ચોક્કસથી આ હતા બાબુ જેવલિયા કે જેમનું પણ નામ હતું પ્રદેશ પ્રમુખ તરીકે નામ હતું, પરંતુ તેઓ અહીંયા પહોંચ્યા છે, પરંતુ ફોર્મ નહીં ભરે તેવી વાત વીટીવી સાથે કરી છે. સાથે જ એઓએ એ પણ કહ્યું છે કે જે ઉપરથી સૂચના આવે એ પ્રમાણે જ ફોર્મ ભરવામાં આવશે. એટલે કે સ્પષ્ટ થઈ ગયું છે હવે કે એક જ ઉમેદવાર ફોર્મ ભરશે, એટલે એ છે જગદીશ વિશ્વકર્મા. ત્યારે હવે જોવું રહ્યું કે જગદીશ વિશ્વકર્મા ક્યારે ફોર્મ ભરવા આવશે અને કઈ રીતનો આખો જે ચૂંટણીનો જે એજન્ડા છે તે ક્લિયર થશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો હાલ તો કમલમ ખાતે હલચલ તેજ થઈ ગઈ છે. એક બાદ એક ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે, કારણ કે આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાવાના હતા, પરંતુ અત્યારે શક્યતા એક જોવા મળી રહી છે કે માત્ર એક ફોર્મ ભરાશે. એટલે કે જો માત્ર એક ફોર્મ ભરાશે તો આજે જ સ્પષ્ટ થઈ જશે કે પ્રદેશ પ્રમુખ કોણ છે તેની જાહેરાત થઈ જશે, કારણ કે જો આજે એક જ ફોર્મ ભરાય છે તો પછી ચૂંટણી યોજવાનો કોઈ અવકાશ નથી રહેતો અને તેના કારણે જે નામ છે આજે જાહેર થઈ શકે. તો આપણી સાથે ભાજપમાંથી ડોક્ટર અનિલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અનિલભાઈ, એક તો ભાજપ પહેલી વખત આ રીતે ચૂંટણી યોજી રહ્યું છે પ્રદેશ પ્રમુખના પદ માટે, અને એમાં પણ આજે ગુજરાત પ્રદેશ પ્રમુખનું જે પદ છે એ બિનહરીફ થાય એ પ્રકારની પણ શક્યતાઓ છે. પહેલા તો આપની પ્રતિક્રિયા. સૌ પ્રથમ તો આપનું ધ્યાન દોરવા માંગુ છું, આ એવું પ્રથમ વખત નથી કે આ પ્રકારની ચૂંટણીની પ્રક્રિયા થઈ હોય. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી છે અને એ આંતરિક લોકશાહી પ્રમાણે દરેક વખતે અમારું એક લિખિત બંધારણ છે, એટલે એના આધાર પર દર વખતે આ જ પ્રકારની પ્રોસેસ થાય છે. નંબર 1. નંબર 2, ક્યારેક રાષ્ટ્રીય પ્રમુખ ડિક્લેર થઈ ગયા હોય અને એ 2/3 રાજ્યોના પ્રમુખ ડિક્લેર થયા પછી થતા હોય છે. એ સંજોગોમાં કેટલાક સંજોગોમાં ક્યારેક વિશિષ્ટ રૂપે કેટલાક રાજ્યના સંગઠનના પ્રદેશ પ્રમુખ કે રાષ્ટ્રીય પ્રમુખ એક નામ નક્કી કરીને ડિક્લેર કરી શકતા હોય છે. ત્યારે આ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીની ફોર્મ ભરવાની નથી થતી. બીજું કે અમારા મંડળના પ્રમુખ પણ જયારે ડિક્લેર થાય છે ત્યારે પણ આ જ રીતે સર્વાનુમતે થાય છે. મહાનગર કે જિલ્લાના પ્રમુખ પણ ડિક્લેર થાય છે તો એમાં પણ ઓફિશિયલી આ પ્રકારની પ્રોસેસ થાય છે. આ પાર્ટીની પરંપરા અને એનું પાર્ટીનું બંધારણ પણ છે. હા, કોઈક સંજોગમાં એવું બને કે ભાઈ ત્યાં મિટિંગમાં જે જવાબદાર લોકો હકદાર છે મત આપવા માટે, એમને એમ કહેવામાં આવે કે ભાઈ આ એક્સ વ્યક્તિનું પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાની વિચારાયું છે પાર્ટી દ્વારા, કોઈને અન્યને પણ જો ચૂંટણી લડવાની ઈચ્છા હોય તો એ ફોર્મ ભરી શકે છે. પણ સામાન્ય રીતે પરંપરા જે સિસ્ટમ જે પાર્ટીની સંગઠનાત્મક પાર્ટી છે એટલે બીજી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરતી નથી હોતી.
એટલે આ જ પ્રકારની પરંપરા હોય, એની ચૂંટણીની આખી પ્રક્રિયા જાહેર થાય, જો એક કરતા વધારે ફોર્મ ભરાય તો ભલે ધારો કે ગુજરાતમાં 1,27,00,000 પ્રાથમિક સભ્યો છે, પરંતુ પ્રદેશ પ્રમુખનો મત આપવા માટે ચોક્કસ નિશ્ચિત થયેલા લોકો હોય છે, પ્રાદેશિક પ્રતિનિધિ, મંડળ પ્રમુખ અને કેટલાક નિયુક્ત થયેલા લોકો, એ લોકો મત આપતા હોય છે. તો એ લોકોને સૂચના હોય ને એ લોકોએ હાજર રહેવાનું હોય છે. એટલે સામાન્ય રીતે રાષ્ટ્રીય પ્રમુખથી શરૂ કરીને છેક નીચે સુધી આ જ પ્રક્રિયા દરેક રાજ્યમાં એક નીચે સુધી હોય છે, અને આ કોઈ નવી નથી, આ દરેક વખતે આ પ્રક્રિયા હોય છે. અનિલભાઈ, રાજકીય બેડામાં એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે નામ તો પહેલાથી નક્કી જ હતું, આ તો માત્ર ઔપચારિકતા કરવામાં આવી રહી છે. ઋત્વિજ પટેલનું એક નિવેદન કે એ પણ એક ધ્યાન ખેંચી રહ્યું છે કે રાજ્યની જેમ અહીં પણ સિંગલ ફોર્મ ભરાશે, ચૂંટણી બિનહરીફ કરાશે. હવે કરાશે અને થશે, કરાશે એટલે આયોજનબદ્ધ હોય. નહીં, તમારો પ્રશ્ન, કારણ કે આને જયારે આપણે ચૂંટણી પ્રક્રિયા કહીએ છીએ તો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન થાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ, પાર્લામેન્ટરી બોર્ડ અને સિનિયર લોકો, એક આખું ગ્રુપ ઓફ ડિસ્કશન હોય છે, અને એ ચર્ચા વિચારણાના આધારે, હું શબ્દ વાપરું છું કલેક્ટિવ ડિસ્કશનના આધારે, જે બેટર ઓપ્શન કયા કયા છે એના આધારે એક નિર્ણય તરફ જતા હોય છે. અને એ સડન ચાલતી પ્રક્રિયા નથી. એના માટે વારંવાર પણ ચર્ચાઓ થઈ શકે, બેસી શકે, અને કોઈ એક નામને આ જે ગ્રુપ છે, જે ડિસ્કશન, જે કલેક્ટિવ ડિસિઝન લે છે, એને પાર્લામેન્ટરી બોર્ડ પણ કહી શકાય, અને એ સિવાયના પણ કેટલાક લોકો એમાં પોતાના ઇનપુટ આપતા હોય છે. એ લોકો નક્કી કરે કે ભાઈ આ એક્સ વ્યક્તિને આપણે જવાબદારી આ વખતે પાર્ટીની સોંપવી જોઈએ. અમારે તો કોઈ વારસાગત પાર્ટી નથી, કોઈ પરિવારની પાર્ટી નથી, તો કોઈ પણ વ્યક્તિ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી શકે છે. કુલ પડીને એક સામાજિક સશક્તિકરણના આધારે આમાં ચિંતન થાય છે, અને પાર્ટીનું સંગઠન જે મજબૂત સંગઠન છે એને વધારે મજબૂત સંગઠન બનાવવા માટે કઈ કઈ વ્યક્તિઓ આમાં ઉપયોગી થઈ શકે છે એના વિચાર થાય, અને એ સામાજિક અને સંગઠનની તાકાત, એનું નેટવર્ક, એના ભૂતકાળના અનુભવ, કામગીરીના, આ બધી જ વસ્તુનું મૂલ્યાંકન થતું હોય છે. અને એ મૂલ્યાંકન કર્યા પછી કોઈ ચોક્કસ વ્યક્તિને પાર્ટી સૂચના આપતી હોય છે. લેટ અસ સી, હું માનું છું ત્યાં સુધી જે માહિતી છે પ્રમાણે 12-39 લગભગ ફોર્મ ભરવામાં આવશે. સામાન્ય રીતે પરંપરા હોય છે એ પ્રમાણે ક્યારેક જે આઉટગોઈંગ પ્રમુખ હોય એ દરખાસ્ત મૂકતા હોય, અને કોઈ મહામંત્રી અથવા તો કોઈ સિનિયર નેતા અથવા તો મુખ્યમંત્રી, આ પ્રકારના કોઈ વ્યક્તિ દરખાસ્ત મૂકે અને કોઈ ટેકો આપે, આ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય છે. એટલે જે ટાઈમ શેડ્યુલ ડિક્લેર કર્યું છે. તો ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે અનિલભાઈને જોડવાનો. તો જે રીતે અનિલભાઈ કહ્યું કે એક આખી પ્રક્રિયા હોય છે, અને એ પ્રક્રિયાના અંતે આ રીતે નામ જાહેર કરવામાં આવે છે કે જે એક ભાજપની આંતરિક લોકશાહી છે. તો જે રીતે આજે પણ આ ચૂંટણી માટે ફોર્મ ભરાવાનું હતું, પરંતુ અત્યાર સુધી એક પણ ફોર્મ નથી ભરાયું, અને 12:39 વિજય મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા માટે પહોંચવાના છે. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી વચ્ચે ઋત્વિજ પટેલની પ્રતિક્રિયા. બિનહરીફ ચૂંટણી પર ઋત્વિજ પટેલે મારી મોહર. આજ બપોર સુધીમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. ગુજરાતમાં ભાજપના એક જ નેતા ફોર્મ ભરશે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 11 વાગે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પણ હવે શરૂ થઈ ગયો છે. ઋત્વિજ પટેલ ભાજપ નેતા આપણી સાથે છે. ઋત્વિજભાઈ, 11 વાગે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ, અત્યાર સુધી એક પણ ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા નથી. લગભગ 11:30 સાડા 11 વાગ્યાનો સમય થયો છે.
ચૂંટણી હજુ તો 11:15 થયા છે, 2 વાગ્યા સુધીનો સમય છે. રાહ જુઓ, આજે જ ફોર્મ ભરાવાનું છે, ચોક્કસ ભરાવાનું છે. અને જે કોઈને પણ ઉમેદવારી કરવી હોય એને છૂટ હોય છે. એટલે એ દિશામાં આજે સંગઠનાત્મક જે અમારી લોકતાંત્રિક પ્રક્રિયા છે ચાલુ થઈ છે. એના લીધે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને લાંબા સમય પછી નવા પ્રદેશ અધ્યક્ષ મળશે અને એનો ઉત્સાહ એ કાર્યકર્તાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. લગભગ 1 વર્ષનો સમય સી.આર. પાટીલે 4 જુલાઈ 2024ના રોજ બોટાદની બેઠકમાં કહ્યું હતું કે હવે મને આ જવાબદારીમાંથી મુક્ત કરો, અને લગભગ આજે હવે 15 મહિના પૂર્ણ થયા. 15 મહિના પછી નવા ભાજપ પ્રદેશ મળશે. એક જ ઉમેદવાર ફોર્મ ભરશે અન્ય રાજ્યની જેમ અહીંયા પણ? હા, લગભગ તો એક જ ઉમેદવારી ફોર્મ ભરશે. અન્ય રાજ્યોમાં પણ એવું જ થયું છે. એ જે કોઈ પણ ભરશે તે બિનહરીફ જાહેર થશે. એટલે બપોર 2 વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે નહીં પરંતુ જાહેરાત થઈ જશે કે આ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ, બરાબર? હા, એવું કહી શકાય. સિંગલ ફોર્મ ઉમેદવારી ભરશે. લગભગ 2 વાગ્યાની આસપાસ એકદમ ક્લિયર કટ થઈ જશે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે. જગદીશ વિશ્વકર્મા 12:30 વાગ્યાની આસપાસ ફોર્મ ભરવા આવશે. એટલે કે કહી શકાય કે 2 વાગ્યાની આસપાસ સત્તાવાર રીતે નહીં પરંતુ બિનહરીફ રીતે તેઓ ભાજપ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનશે. જ્યારે સત્તાવાર જાહેરાત આવતીકાલે 11 વાગ્યાની આસપાસ નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે કે હવેથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તમે અહીંયા જ છો. સિંગલ ફોર્મ ભરાશે. હવે એ તો પાર્ટીનો અમારો જે નિયમ છે, ડેમોક્રેટિક પ્રોસેસ છે. ફોર્મ ભરાશે, ચકાસણી થશે, મતદાન થશે. મતદાન થશે ખરી? એટલે પ્રક્રિયા થશે. નિર્વિરોધ હોય તો ના પણ થાય. ભારતીય જનતા પાર્ટીની અમારી એક જે પરંપરા રહી છે, એમાં જે કાર્યકર્તાના મનમાં વિષય આવશે એ આવીને ભરશે એટલે ધ્યાનમાં આવશે. અત્યારે કોઈ નામ અમારા ધ્યાનમાં નથી. જગદીશ પંચાલ બાબતે તમે શું માનો છો? જગદીશભાઈ અમારા મંત્રી શ્રી છે, સહકાર મંત્રી છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. દરેક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા, દરેક આગેવાન પાર્ટીને ખૂબ સારું યોગદાન આપતા અને ખૂબ સારું કામ કરતા હોય છે. એમ જગદીશભાઈ બી ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે સહકાર મંત્રી તરીકે પણ. તો લગભગ આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હમણાં 12:30 કલાકે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા માટે પહોંચશે. કમલમ ખાતે પણ હલચલ તેજ થઈ ગઈ છે અને જે અટકળો હતી એ અટકળનો આજે અંત આવી જશે. તો આપણી સાથે ફરીથી ડોક્ટર અનિલ પટેલ જોડાઈ ગયા છે ભાજપમાંથી લાઈવ. અનિલભાઈ, ફરીથી આપનું સ્વાગત છે. ટેકનિકલ ખામી સર્જાઈ હતી. અનિલભાઈ, જે રીતે એક અત્યારે એ પણ ચર્ચા ચાલી રહી છે કે એક તો જે જગદીશભાઈ છે એ હાઈકમાન્ડની ગુડ બુકમાં છે, બીજી તરફ વોટ બેંકની રાજનીતિ પણ ગણવામાં આવી રહી છે કે ઓબીસી મત ખેંચવા માટે ઓબીસી નેતાને જે આ પ્રદેશ પ્રમુખનું પદ સોંપાઈ રહ્યું છે. મને એવું લાગે છે કે જે પ્રકારના સ્પેક્યુલેશન કરવા હોય એ પ્રકારના કરી શકાતું હોય છે. જે પાર્ટીની પરંપરા અને એની કામ કરવાની પદ્ધતિ એ લોકો જાણતા નથી. એ લોકો પોતપોતાના રીતે મૂલ્યાંકન કરતા હોય છે. પરંતુ કુલ મળીને સંગઠનના હિતમાં, સંગઠનની વધારે મજબૂતી માટે અને સરકાર સાથે સારું સંકલન કરી શકે એક સામાજિક સશક્તિકરણના ભાગરૂપે પણ અને અનુભવના આધારે જે ઉપયોગીતા હોય, આવા અનેક બધા કારણો ના આધારે એક સંયુક્ત નિર્ણય લેવાતો હોય છે. એમાં જો ભારતીય જનતા પાર્ટી ક્યારે મતબેંકની રાજનીતિનો વિચાર કરતી નથી અને જો એ વિચાર કરતી હોય તો ક્યારની નિષ્ફળ ગઈ હોય. જે રીતે ભૌગોલિક વિકાસ થયો છે, સામાજિક વિકાસ થયો છે અને પ્રોફેશનલ્સ પણ જે રીતે જોડાતા જાય છે, યુવા હોય, મહિલાઓ હોય, કિસાન હોય, શ્રમિક હોય, ગરીબ હોય, એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પદ નથી, પણ જવાબદારી વહન કરવા માટેનું એક માધ્યમ છે અને એના આધારે આ પ્રકારના નિર્ણયો લેવાતા હોય છે.
અનિલભાઈ, ભારતીય જનતા પાર્ટી પણ એવું કહે છે કે ભાજપમાં સંપ છે અને બધું એકતાથી કામ થાય છે, અને એવી પણ વાતો અવારનવાર ચાલતી આવી છે કે ભાઈ મહત્વપૂર્ણ જે નિર્ણયો છે એ હાઈકમાન્ડથી જ લેવાતા હોય છે. તો ક્યાંક જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી કરવા પાછળ હાઈકમાન્ડના આદેશ હોય એ પ્રકારની કોઈ વાતો? નહીં, મેં તમને શરૂઆતમાં જ કીધું કે અમારા ત્યાં કોઈ પણ બાબતમાં કલેક્ટિવ ડિસ્કશન થાય છે અને એ ડિસ્કશન કરવા માટેની એક પ્રોસેસ છે, અને એ પ્રોસેસમાં કયા કયા લોકો ભાગ લેશે એ પણ લગભગ નિશ્ચિત હોય છે. એટલે રાજ્ય કક્ષાના નિર્ણયો તો રાજ્યનું પાર્લામેન્ટરી બોર્ડ, રાજ્યના સિનિયર લોકો, ચાલુ જે જવાબદારી સંભાળતા હોય એ પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠન મહામંત્રીનો મોટો રોલ હોય છે, અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ. અને સ્વાભાવિક છે કે ગુજરાતનો નિર્ણય છે તો ગુજરાતના બંને નેતૃત્વ, એ સિવાયના પણ ગુજરાતના ઘણા બધા સિનિયર લોકો અત્યારે કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેનું કામ સંભાળે છે. આ બધા જ લોકોનો ઓપિનિયન લેવાય છે, એક કલેક્ટિવ ડિસ્કશન થઈને એક નિર્ણય પર પાર્ટી આવતી હોય છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ ચોક્કસ પરિવાર, કારણ કે ડાયનેસ્ટી પોલિટિક્સ તો આમાં છે નહીં, એટલે સંગઠનની પ્રક્રિયા, સંગઠન મહામંત્રી, આ બધા જ લોકો આમાં ઇન્વોલ્વ હોય છે, અને સડન નિર્ણય લેવાતો નથી. એટલા માટે જ માધ્યમોથી માંડીને કોઈને ખબર નથી હોતી કે કોણ જવાબદારી સંભાળશે. રાષ્ટ્રીય પ્રમુખ પણ કોણ હોઈ શકે, કે રાજ્યના પણ, ઇવન શહેરના પ્રમુખ પણ કોણ હોઈ શકે, કોઈને જવાબદારી. બીજું, તમે જો નોંધ કરો તો જે આખું પાર્ટીનું ટ્રાન્સફોર્મેશન ધીમે ધીમે યંગ બ્રિગેડ તરફ થઈ રહ્યું છે. કોઈ પણ સંગઠનની તાકાત, એમાં જ્ઞાતિ જાતિની સાથે સાથે ઉંમરમાં પણ પરિવર્તન હોય તો જ સંગઠન મજબૂત થાય. જો અમારા જિલ્લા મહાનગરના પ્રમુખોથી માંડીને અન્ય લોકો પણ એ ધીમે ધીમે યંગ પેઢી તરફ પાર્ટી કોમ્બિનેશન કરીને આગળ વધતી હોય છે. બિલકુલથી અનિલભાઈ, જે રીતે અત્યારે સંકેતો જોવા મળી રહ્યા છે એ રીતે તો હવે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે શું થાય છે. આજે જ નામ જાહેર થઈ જાય છે, બિનહરીફ ચૂંટણી થઈ જાય છે કે શું? આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.